5 સપ્ટેમ્બર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મદિન નિમિત્તે આપણે જ્યારે શિક્ષક દિન ઉજવીએ છીએ ત્યારે આપણા વિસ્તારના ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીઓને કયા કયા પરિબળો પર મુશ્કેલી પડે છે તેની ચર્ચા આપણે કરીએ. તો સૌથી પહેલું પરિબળ છે આર્થિક, બીજું છે સામાજિક, ત્રીજું વ્યક્તિગત અને સાંસ્કૃતિક પરિબળો આધાર રાખે છે. તો આપણે સાંસ્કૃતિક જ્યારે વાત કરીએ છીએ ત્યારે પરિસ્થિતિ એવી છે કે ગામમાં રોજગારી નથી, અને રોજગારી નથી એવું પણ નથી, પરંતુ કોઈ સર્જનાત્મક વિચાર કરીને નવનીતમ કોઈ કામને પહેલ કરતું નથી, અને તેના આધારે આપણે આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય છે. દાખલા તરીકે સુથારી કામ છે, ટેલરિંગ કામ છે, એવા કોઈ કામ ગામમાં જ ઊભા કરવા એવું કોઈ કરતું નથી, અને તેને અહીંથી 8-10 કિલોમીટર દૂર કસ્બા ટાઈપ, દાખલા તરીકે સેલાંબા, પરંતુ ગામથી 8-10 કિલોમીટર દૂર ખાપર અને શેલાંબા જેવા કસ્બામાં લોકો જાય છે અને ત્યાં બધા જ કામો કરે છે, પરંતુ એ જ વ્યવસાય પોતાના ગામમાં વિકાસ કરવાનું કોઈ કરતું નથી. પછી બીજો પરિબળ આવે છે સામાજિક. સમાજમાં એવું કોઈ માળખું નથી જ્યાંથી સામાજિક વ્યવસ્થા ઊભી કરે અને કોઈ ભૂલ કરે તેને યોગ્ય દિશામાં વાળવાની કોશિશ થાય, અથવા પોતપોતાના ગામમાં કોઈ વ્યવસ્થા નથી, ધારાધોરણ નથી, જેથી પરિસ્થિતિ એવી થાય છે કે કયા કાયદાના આધારે એને દંડ કરવો કે સરકારી અમલદારોને સોંપી દેવો. અને જો સરકારી અમલદારોને સોંપી દે તો એમની આબરૂ જાય છે અને સામાજિક માળખું એનું ખોરવાય છે, સમાજમાં એની ઇજ્જત રહેતી નથી, અને જેથી એ એવું કહેવાય છે કે ગામનું જે કાર્યસૂચિ છે તે સરકારી અમલદારો પૂરી પાડે છે, અને એમના દોરી સંચારે આપણા ગામમાં વ્યવહાર થાય છે, જેમાં ગામના વડીલો હોય કે પછી સરપંચ હોય કે તાલુકા પંચાયતના સભ્યો હોય, એ પણ થોડું ઘણું આપણું સામાજિક વાતાવરણ બગાડે છે. અને દરેક ગામના વ્યક્તિઓ જો ગ્રામસભા લખીને અથવા તો ગામમાં વિકાસની વાતો કરે અને પોતપોતાની જવાબદારી સમજે તો પૂરતું છે. ત્રીજું આવે છે વ્યક્તિગતમાં વ્યક્તિનો વ્યવસાયની વાત જ્યારે આવે છે ત્યારે દરેક ગામમાં વ્યક્તિગત જીવન કેટલું સુંદર છે તે ચેક કરવું પડે, કેમ કે ભારત દેશ આખું ગામડામાં વસતું હોય તો ગામડાના વ્યક્તિનું જીવન ધોરણ કેવું છે તે ચેક કરવું, સમજવું પડે. અહીં એકોલ દકલ વ્યક્તિની વાત નથી, પરંતુ સરેરાશ આખા ગામના વ્યક્તિઓની વાત જ્યારે કરીએ છીએ ત્યારે દરેક ગામમાં દરેક વ્યક્તિમાં વ્યક્તિગત જીવનમાં ડોક્યું કરીએ છીએ ત્યારે કંઈક ઉડીને આંખે વળગે છે, તે છે આળસ. અહીં નવનીતમ વિચાર કરવાવાળાને રોકી દેવામાં આવે છે અને એને કેન કરીને માનસિક હેરેસમેન્ટ આપીને એને રોકી દેવામાં આવે છે, અને એને છૂટ મળતી નથી સારું વિચારવાની, જેથી કરીને એના ગામમાં, એના સમાજમાં એને જિંદગી જીવવાનો જે અધિકાર છે એ સારો મળતો નથી. બીજું એક મુખ્ય કારણ છે ગામમાં બધાને 4-5 દિવસમાં 4-5 મહિનામાં જ બધું મેળવી લેવું છે, તે શક્ય નથી. ધીરુભાઈ અંબાણી જેવાએ પણ 20-25 વર્ષ સખત મહેનત કરીને આટલો એમ્પાયર ઊભું કર્યું. હવે દાખલા તરીકે બીજું આપણે લઈએ સાંસ્કૃતિક. આપણે જોયું છે તેમ આર્થિક, સામાજિક અને વ્યક્તિગત અને સંસ્કૃતિ એ આપણો પાયો છે, પણ અહીં આપણે સાંસ્કૃતિકમાં જોઈએ છે કે આપણે અહીંયા એવું કહીએ છીએ કે પ્રકૃતિ આપણી પૂજા છે, તીર કમાન આપણી ઓળખ છે, જંગલ જળ આપણી જાન છે, બિરસા આપણો અભિમાન. છતાં આપણા સમાજમાં અલગ અલગ ફાટા ફૂટેલા છે. દાખલા તરીકે ડૉક્ટર જીતેન્દ્ર વસાવાનું પેલું ગીત, અલગ અલગ ફાટા ફૂટ્યા. એવી રીતે અલગ અલગ પાર્ટીમાં અને ધર્મમાં એમાં આપણી સંસ્કૃતિનું જતન થતું નથી. આવી બધી અલગ અલગ વિચાર વિષમતા અને ધાર્મિક રાજનૈતિક વિચારની વિષમતાને લીધે રાજનૈતિક ભેદભાવ આપણા સમાજને એક થવા દેતા નથી, કે આપણા સમાજમાં લોકો એક મંચ પર આવે તો કોઈની તાકાત નથી કે આપણા ઉપર રાજ કરે, પરંતુ એ લોકો સારી રીતે જાણે છે, અને જેથી જ સંસ્કૃતિ રૂપી કૂવાનું પાણી ઢોળાયેલું રાખે છે અને આપણી સંસ્કૃતિનું જતન થવા દેતા નથી. પણ જો આપણા વિસ્તારમાં આવેલી શાળાઓ આવી રીતે જો આ 4-5 મુદ્દાઓ પર ધ્યાન આપે, દાખલા તરીકે એક, સ્કૂલોના શિક્ષકો અને વાલીઓ નિયમિત મીટિંગ કરે, વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવે,
સમાજની ઉચ્ચ અભ્યાસ કરીને અધિકારીઓ જે બન્યા છે તેમને આમંત્રણ આપીને લેક્ચર આપવામાં આવે, શહેર જેવું શિક્ષણ આપવામાં આવે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓનું સતત માર્ગદર્શન ધોરણ 8થી જ જો આપવામાં આવે તો આપણા સમાજમાંથી પણ વિદ્યાર્થીઓ અધિકારીઓ બની શકે છે અને સારું એવું કામ કરી શકે છે અને જીવન ધોરણ સુધરી શકે છે.